फ्रेंड्स आज આપણે બટેટા પૌવા બનાવવાના છે। જો તો મેં એને પહેલેથી તૈયાર કરી નાખ્યું છે। 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, એને મેં કટિંગ કરી લીધા છે। જો પૌવા લીધા છે એને પલાળી નાખ્યા છે। એક મુઠ્ઠી સિંગ લીધેલી છે, એક મોટું ટમેટું લીધેલું છે, 4 થી 5 ટેબલસ્પૂન ધાણા લીધેલા છે, 2 થી 3 નંગ લીલા મરચાં અને મીઠો લીમડો લીધેલો છે। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે પહેલેથી તે 4 થી 5 ટેબલસ્પૂન। હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન રાઈ નાખીશું, 1 ટેબલસ્પૂન આખું જીરું નાખીશું, અડધી 2 થી 3 ચપટી હિંગ નાખીશું આપણે, અને 1 ટેબલસ્પૂન હળદર નાખીશું। લીલા મરચાં અને લીમડો આપણે નાખી દેવાનો છે સાથે। પછી આપણે એમાં સિંગના દાણા નાખી દઈશું 1 મુઠ્ઠી જેટલા। મિત્રો આવી રીતે આપણે પૌવા બટેટા બનાવશો તો આપણને खूब मजा आवशे खावानी। एकदम सरल रीत है। हवे आने थोड़ी वार माटे आपणे सतळावा देशुं। जो हवे आपणे सींगना दाणा थोड़ा सॉफ्ट थई गया छे, हवे आपणे एमां टमेटुं नाखी दईशुं। अमे आमां डुंगळीनो उपयोग नथी करता, एटले अमे काची डुंगળી उपरथी नाखीने खाईए छीए। तमारे नाखवी होय तो तमे नाखी शको छो, पण एक वखत आवी रीते तमे जरूरथी ट्राय करजो बटेटा पौवा डुंगળી वगरना। અને ચેક કરી લેવાનું છે। જો આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈને ચડી ગયા છે। હવે આપણે આમાં બટેટા નાખી દેવાના છે। મિત્રો આવી રીતે સરળ રીતે પૌવા બનાવશો તો એકદમ ફટાફટ બની જશે અને ખાવાની ખૂબ મજા આવશે। હવે આને મિક્સ કરી લેવાનું છે। ધાણા પણ આપણે અત્યારે જ નાખી દેવાના છે, એટલે એનો ટેસ્ટ અંદર બેસી जाए एनी स्मेल। थोड़ाक आपणे ऊपर नाखवा राखवाना छे अने थोड़ाक आपणे आमां मिक्स करी देवाना छे। हवे आपणे आमां पौवा नाखी दईशुं। हवे आपणे आ बधुं मिक्स करी देवानुं छे। थोड़ुं मिक्स थई गयुं छे पछी आपणे आमां 1 टेबलस्पून खांड नाखवानी छे अने 2 टीस्पून લીંબુનો રસ નાખવાનો છે। હવે આપણે પાછું એને બધું મિક્સ કરી દઈએ। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મેં બટેટામાં નાખેલું હતું એટલે આમાં થોડુંક ઓછું નાખવાનું છે। હવે આપણે બધું મિક્સ કરી દઈએ। તો આપણા પૌવા હવે મિક્સ થઈ અને રેડી થઈ ગયા છે। હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું। रेडी थई गया है, मैं एक डिश में काढ़ी लीधा है। हवे आपणे एने थोड़ुं गार्निश करशुं। आपणे उपरथी एने काची डुंगળી नाखवानी छे, मैं अंदर नथी नाखी। तमे आवी रीते एकवार जरूरथी ट्राय करजो। काची डुंगળી उपरथी नाखीने बहु मजा आवे छे खावानी। एकदम सरल रीते मैं पौवा बनावेला छे, तमे एक वखत बनावीने जरूर ट्राय करजो। उपर आपणे सेव नाखीशुं अने थोड़ाक लीला धाणा नाखीशुं। તમે આમાં દાડમના દાણા પણ એડ કરી શકો છો। જો આપણા પૌવા બટેટા રેડી થઈ ગયા છે।